ચાલો મિત્રો, તો આજે આપણે એક આ વિડીયોમાં વાત કરીશું, તમને લાઈવ દેખાડીશ કે આપણે જે વૈદ અટકાવવાની દવા છાંટેલી છે એમાં મગફળીમાં તમારી નજર સામે કેટલો ફેર દેખાય છે મિત્રો. તો મિત્રો આજે અત્યારે હાલમાં મેં છોડવા જાયેલા એમાં આપણે વૈદ અટકાવવાની દવા છાંટેલી છે અને આપણે થોડુંક ચરિયું મૂકી દીધેલું હતું, એમાં આપણે દવા નથી મારેલી. તો તમારી નજર સામે તમે જોઈ શકો છો કે આમાં આપણે બેઠક જે ડોડવાની છે એ વધારે બેઠેલી છે અને જે બાજુ નીચે જે છોડો પડ્યો એ પણ હું તમને દેખાડું છું મિત્રો. એમાં આના કરતાં આપણે બેઠક ઓછી છે, એટલે કે એક છોડોમાં લગભગ 8 થી 10 ડોડવાનો ફેર છે મિત્રો. તો આપણે હાઈટમાં પણ છોડવા મોટા છે અને આમાં તમારી નજર સામે તમને દેખાય છે મિત્રો કે આમાં આપણે ડોડું ઘણું ઓછું દેખાય છે, તમે જોઈ શકો છો. અને આપણે તમને પાછળ વિડીયોમાં પણ તમને આખી વિગતવાર માહિતી આપું અને તમને સમજાવું કે કઈ રીતની દવા આપણે મારેલી છે અને કઈ દવા મારેલી છે એ પણ વિડીયોમાં જણાવવામાં આવશે અને કેટલી જમીન છોડેલી છે એ પણ આવશે. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ. તો આજે તારીખ થઈ છે 7/8/2026 મિત્રો. તો મિત્રો આજે આપણે વિડીયોમાં આપણો વિષય છે કે મગફળીમાં હાજર અટકાવવાની દવા આપણે છાંટી હોય તો એમાં શું ફરક પડે છે. તો આજે આપણે છાંટી 15 દિવસ થઈ ગયા છે, જે 22 તારીખે આપણે મારેલી છે અને આજે તારીખ થઈ છે 7. તો મિત્રો કમ્પ્લીટ 15 દિવસ થયા છે અને લાઈવ હું તમને આજે ડેમો દેખાડીશ કે એમાં કેટલો ફેર પડે છે. ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે એમાં કોઈ ફેર પડતો નહીં મિત્રો. તો આ ચરિયું તમે જોઈ શકો છો મિત્રો, જે આ હાંટીકું રહ્યું આપણે તેથી ખોડેલું છે. આ હાંટીકું અહીંથી તે જે સામે પણ પારામાં તમને હકાય છે. આ હાંટીકા લગીને આપણે જે આ બાજુનું ચરિયું વચમાં એટલું એક રાઈસમાં છંટકાવ નથી કરેલો. તમે નજર સામે તમે જોઈ શકો છો કે આ મગફળીનું હાઈટ તમને એકદમ વધારે દેખાતી હોય છે બીજા કરતાં. જો મિત્રો અહીં સીધી તમને કટ દેખાય છે મિત્રો. અત્યારે હાંટીકું રહ્યું અહીંયાથી સામે લગીને કટ દેખાય છે મિત્રો, જે કેટલી હાઈટ ઊંચી છે અને આ બાજુની મગફળી પણ નીચી છે, તમે જોઈ શકો છો. અને આ બાજુની પણ નીચી છે મિત્રો. હાઈટ વધારે થઈ મિત્રો એ તો સમજે આપણે, ભલે હાઈટ વધારે થઈ પણ હવે નીચે મગફળીના ડૂડવા કેટલા વધારે બેઠા છે એ આપણે ખાસ કરીને મિત્રો જાણવાનું છે. તો ચાલો વિડીયોમાં અંત સુધી તમે મિત્રો બનાવી રહીજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો તમે કોમેન્ટ લાઈક કરો અને કોમેન્ટમાં મને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો આપણે બીજો રાઉન્ડ પણ હવે લેવાનો છે અને મગફળી એકદમ હાઈટ આની વધારે તમે જોઈ શકો છો અને આ બાજુની હાઈટ એકદમ નાની છે મિત્રો. તો આમાં આપણે છોડો ઉપાડશું જેથી કરીને આપણને ખબર પડે. લાઈવ છોડો આપણે 1-2 છોડો ઉપાડી અને અનુમાન કરશું મિત્રો વચ્ચે વચ્ચેથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં આપણે હાઈટ વધારે છે, એક છોડો આપણે ઉપાડી ગમે તે સારો. તો મિત્રો આમાં આપણે લાઈવ છોડો તમે ઉપાડીને દેખાડશું. આ હાઈટ આપણે વધારે છે એમાં મિત્રો. આમાં તમે જોઈ શકો છો કેટલા ખોખા બેઠા છે અને બીજું પણ એકાદો આપણે આમાં ઉપાડીએ અહીંથી. 2 છોડો આપણે હાઈટ જે વધારે છે એમાં ઉપાડે તમે હાઈટ જોઈ શકો છો, બહુ મોટી મિત્રો હાઈટ છે. હવે આપણે છોડો આમાં ઉપાડશું એકાદું, એક આ ઉપાડ્યો ને બીજો છોડો આપણે આમાં ઉપાડશું મિત્રો. મિત્રો આપણે સાથે 2 છોડો ઉપડી ગયા છે તમે જોઈ શકો છો. ભલે 2 ઉપડ્યા પણ એની મગફળીની હાઈટ એકદમ થોડીક નાની છે અને બેઠક તમે જુઓ. તમારી નજર સામે મિત્રો તમને ધોઈને પણ દેખાડું. અને આ બાજુ મિત્રો આ હાઈટ આ 2 છોડો હાઈટ વગરના છે, જે આપણે દવા મારેલી અને આ હાઈટવાળા છે. આમાં તમને ખૂબ જ મિત્રો પાતળું ઓછું દેખાશે. જે બાજુની સ્ક્રીનમાં તમને દેખાય છે જે પિક્ટોબુટાઝોલ આવે છે, જે ગમે તે કંપનીનું પિક્ટોબુટાઝોલ આપણે 40% મારી દેવાનું મિત્રો. અને કયું માર્યું હતું એ પણ આપણે વિડીયો શું આપશે એ વિડીયો આ પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને મિત્રો જોવા મળશે મિત્રો. તો મિત્રો આ રીતની અને આમાં હાઈટ અટકાવેલી છે. આમાં તમે ખોખાની બેઠક જુઓ. હાલો હું મિત્રો લાવ્યું તમને દેખાડું છું આગળ જઈને એમાં મગફળી ધોઈને. ચાલો મિત્રો આજે હું તમને મગફળી ધોવી અને કમ્પ્લીટ દેખાડું છું લાવ્યું તો કેટલો ફેર મિત્રો છે. મિત્રો તમે જોઈ શકો છો આજે હું તમને દેખાડીશ લાઈવ વિડીયોમાં કે કેટલો ફરક પડ્યો છે. મિત્રો આપણે છીએ જોઈ શકો છો પણ આપણે હાઈટ અટકેલી છે. આપણે જે આ બાજુની આ રહ્યું આપણે હાઈટ અટકાવેલી છે અને આમાં આપણે હાઈટ અટકાવેલી નહીં. છોડો પણ તમને મોટો દેખાય છે. તો આમાં આપણે ખોખાની સંખ્યા જોઉં છું મિત્રો તમારી નજર સામે. અને આમ આ બાજુ જોઉં છું આપણે મિત્રો કમ્પ્લીટ ખોખી 52 દિવસની થઈ છે મિત્રો. આ પણ મિત્રો એક છોડો છે તમારી નજર સામે અને આ પણ આપણે હાઈટ અટકાવેલો છે. આમાં પણ ખોખાની સંખ્યા તમે
સારી જોઈ શકો છો એકદમ જો મિત્રો. અને આમાં તમે તમારી નજર સામે જોઈ લો, આપણે આમાં હાઇડ્રેટ કાઉની દવા નથી છાંટેલી. મેં તમને દેખાડ્યું એ રીતનું ચર્યું એક રાઈસ આપણે મૂકી દીધેલું છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે. આમાં ખોખા આપણે 16-17 ખોખા છે અને આમાં આપણે 24-25, આમાં તો લગભગ 35 જેવા છે મિત્રો. તમે જોઈ શકો છો એક જ છોડવો છે. આ 2 છોડવા હાઈડ અટકાયા વિનાના છે, આમાં પણ ઓછા છે. તો તમારી નજર સામે તમે જોઈ શકો છો કે કેટલો ફરક દેખાય છે મિત્રો. જો મિત્રો કેટલો ખોખો વધારે દેખાય છે આમાં. તો મિત્રો બાજુની સ્ક્રીનમાં તમને છેટ લગીને દેખાણો છે ફોટો, એવો જ ફોટો તમને આપણી દવા છાંટેલી છે. અને આવા જ સાચા અને સચોટ વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો બસ આજે આ વિડીયોમાં એટલું જ.